મિત્રો, હું આજે ફરી એક વખત તમારી સામે ઉપસ્થિત છું એક નવા પ્રેક્ટિકલ અંગેની વાત લઈને, કે જેની અંદર આપણે વર્ડના ડોક્યુમેન્ટને ફોર્મેટ કેવી રીતે કરી શકીએ છીએ એની વાત આપણે કરીશું. ગયા પ્રેક્ટિકલની અંદર આપણે એડિટ અંગેની વાત આપણે શીખી ગયા હતા, અને ટેક્સ્ટને કેવી રીતે ઇન્સર્ટ કરવી, ટેક્સ્ટને કેવી રીતે એડિટ કરવી, કર્સર કંટ્રોલ કમાન્ડ્સ, એની અંદર તમારે ગો ટુ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, કટ, કોપી અને પેસ્ટ, આ બાબત વિશે એડિટિંગ અંગેની વાત આપણે બધા ગયા વખતના પ્રેક્ટિકલની અંદર કરી ગયા હતા. આજના આ પ્રેક્ટિકલમાં ખાસ કરીને ફોર્મેટિંગ અંગેની વાત કરીશું. સૌથી પહેલા મિત્રો, ફોર્મેટ શબ્દને સમજવું જરૂરી છે. મિત્રો, ફોર્મેટ કરવું, ફોર્મેટ શબ્દનો અર્થ થાય છે સુવ્યવસ્થિત રીતે ગોઠવણી કરવી. સુવ્યવસ્થિત રીતે ગોઠવણી કરવાની હોય તો કઈ કઈ બાબતો વર્ડની, એટલે કે વર્ડના સંદર્ભમાં, માઇક્રોસોફ્ટ વર્ડના સંદર્ભમાં અને એની અંદર લખેલી ટેક્સ્ટના સંદર્ભમાં ગોઠવણી કેવી રીતે થઈ શકે, અને એ વખતે તમે કઈ કઈ બાબતોનો વિચાર કરવો જોઈએ, ડિસન્સી શું કહેવાય, કેવી રીતે તમારા લેટરને તમે સૌથી વધારે પ્રભાવશાળી બનાવી શકો, આ બાબત અંગેની આપણે વાત કરવાના છીએ. એની અંદર બે રીતે આપણે આખા ફોર્મેટિંગ અંગેના પ્રેક્ટિકલને વિચારવાનો પ્રયત્ન કરીશું. એક, પેજ સેટઅપની દ્રષ્ટિએ ફોર્મેટિંગ કેવી રીતે થઈ શકે એને વિચારવાનો પ્રયત્ન કરીશું, અને સાથે સાથે તમારા ડોક્યુમેન્ટની કન્ટેન્ટનું ફોર્મેટિંગ કેવી રીતે થઈ શકે એ બાબતને વિચારવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, સૌથી પહેલા કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવતા પહેલા તમારા મનની અંદર એક ક્લિયર આઈડિયા હોવો જોઈએ કે આ જે ડોક્યુમેન્ટ છે એને હું કેવી રીતે હાર્ડ કોપીમાં પ્રિન્ટ કરી શકીશ. દેખાય સારો એ બહુ સારી વાત છે, પણ સાથે સાથે તમારે એ ડોક્યુમેન્ટને કોઈક ને કોઈક વખતે તો પ્રિન્ટ કરવો જ પડશે. એને હાર્ડ કોપી તરીકે એને તમારે કાગળ ઉપર, પેપર ઉપર લેવો જ પડશે. તો સૌથી પહેલી બાબત જે તમારે સૌથી વિચાર કરવાની છે તે તમારે એ ડોક્યુમેન્ટનો પેપર સાઇઝ કઈ રાખવી. એટલે આ જે બાબત છે, એટલે સૌથી પહેલા જે આપણે બાબતનો વિચાર કરવાના છે તે મૂળભૂત રીતે પેજ સેટઅપ અંગેની વાત કરીશું. તમે તમારા ડોક્યુમેન્ટને કેવા પેપર ઉપર પ્રિન્ટ કરવા માંગો છો એ અંગેની વાત, અને પેજ સેટઅપ એમ કહેવામાં આવે છે. મિત્રો, પેજ સેટઅપને સમજતા પહેલા તમારે બરોબર સમજી લેવું જોઈએ કે તમે જે ડોક્યુમેન્ટ બનાવો છો એની પેપર સાઇઝ શું છે, અને એ પેપર સાઇઝ અંગેની સમજ ઊભી કરવા માટે હું તમારી સામે બે ચાર્ટ અહીંયા મૂકવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલા હું તમારી સાથે જે વાત કરીશ તે પેપર સાઇઝ અંગેની વાત કરીશ. મિત્રો, પેપરની જે સાઇઝ છે તે પેપરની સાઇઝને આપણે બે દ્રષ્ટિએ વિચારીએ છીએ. નંબર 1 ઇંચની અંદર, અને નંબર 2 mm એટલે કે મિલીમીટરની અંદર. તમે મિલીમીટરની અંદર કાઢો તો તમને સેન્ટીમીટરમાં તરત જ એની ઊંચાઈ અને એ બધું પ્રાપ્ત થશે. અહીંયા આગળ જો ઇંચની અંદર વાત કરીએ તો અહીંયા ઇંચની અંદર પણ એ જ પેપર સાઇઝ તમને આપેલી છે, અને અહીંયા બાજુમાં મેં એ તમને બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે તે જે તે પેપર સાઇઝ કેટલા, એનું માપ શું હશે. સામાન્ય રીતે જે પેજ ઉપર આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ, સામાન્ય રીતે તમે એમ સમજો કે જે પેજ ઉપર આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ, પ્રિન્ટર ઉપર પ્રિન્ટ કરી શકીએ છીએ, તે A4 લેટર, લીગલ, એના કરતા તમામ નાના ડોક્યુમેન્ટ્સ, નાના પેજ ઉપર આપણે આ લેઝર પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કરી શકીએ છીએ. જો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હોય તો A3 પેપર ઉપર પણ પ્રિન્ટ થઈ શકશે, પણ A2, A0 અને A1 એવી સાઇઝ છે કે જે હંમેશા પ્રેસની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આપણા વખતમાં એ આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે આપણે મેક્સિમમ કેટલા ઇંચનો ડોક્યુમેન્ટ બનાવીશું, કેટલા ઇંચનો પેપર સાઇઝ વાળો ડોક્યુમેન્ટ બનાવીશું,
જેથી આપણને પ્રિન્ટિંગ કરતી વખતે કોઈ પણ પ્રકારનો મુશ્કેલી પડે નહીં. એટલે તમે શેના ઉપર પ્રિન્ટ કરવાના છો એ તમારા મનમાં સૌથી પહેલા ક્લિયર હોવું જોઈએ. તો અહીંયા જુદી જુદી સાઈઝ આપેલી છે અને એની અંદર હું તમને વાત કરીશ સૌથી પહેલા A0 થી વાત કરીશ. A0 અહીંયા આગળ એમ માની લીધેલું છે કે આ આખો જે પેપર છે એ A0 છે. અહીંયા હાઈટ અને વિડ્થ 1189 mm હાઈટ છે, એટલે કે 46 ઇંચ, 46.8 ઇંચ અને 33.1 ઇંચની એની વિડ્થ છે. અહીંયા એને જો mm માં જોડ તો 841 mm, એટલે 841 mm એની વિડ્થ છે અને 1189 એની હાઈટ છે. આ હાઈટ જે છે તેની 1189 ની છે. 1189 ની એની હાઈટ છે. ઠીક છે. એ રીતે A1 પેપર, તો A1 પેપર આ A1 પેપર બનશે અને A1 પેપરની વિડ્થ ફરીથી જુઓ, બરોબર, 594 mm એની વિડ્થ છે અને એની જે હાઈટ છે તે 841 mm ની છે. એટલે આમ છે, આમ આડો પેપર છે. 841 એની હાઈટ છે, આમ પેપર પડેલો છે અને આમ કરો એટલે તમને ખબર પડે 841 હાઈટ છે અને 594 એની વિડ્થ છે. સામાન્ય રીતે અત્યારે જે ઝેરોક્સમાં સૌથી મોટામાં મોટું પેજ પ્રિન્ટ થાય છે તે A3 પેજ છે. A3 પેજ જુઓ તમે અહીંયા, A3 પેજ, આ A3 પેજ છે. સોરી, A2 પણ રહી ગયું. A2 પેપર 594 એની હાઈટ છે, 2 મીટરની અંદર વાત કરું છું, અને 420 mm એની વિડ્થ છે. બરાબર છે. A4 પેપર સાઇઝ જે છે એમાં A3 ની વાત કરીએ. ઝેરોક્સની અંદર તમે અત્યારે બધા ઝેરોક્સ કાઢવા જાઓ છો તો એ ઝેરોક્સની અંદર જે સૌથી મોટામાં મોટી સાઇઝ જે પ્રિન્ટ થઈ શકે છે એ સામાન્ય રીતે A3 કાગળની હોય છે. A3 અને એના કરતા મોટું A2 પેપર. A2 પેપર તો સામાન્ય રીતે નથી થતું, પણ A3 ની અંદર આપણે બધા મોટી સાઇઝ વાળી ઝેરોક્સ કઢાવી શકીએ છીએ. A3 સાઇઝ જે છે એ 16.5 ઇંચ એની હાઈટ છે અને 11.7 એની વિડ્થ છે. વિડ્થ એની પહોળાઈ. એ જ રીતે જે સૌથી વધારેમાં વધારે ઉપયોગમાં લેવામાં આવશે તે આ A4 સાઇઝ પેપર છે. A4 સાઇઝ એની લંબાઈની દ્રષ્ટિએ ત્રણ જુદા જુદા પેપર સાઇઝની અંદર વહેંચાયેલો છે. A4, લેટર, લીગલ. એ બધાની તમે જુઓ, એ બધાની જે સાઇઝ છે A4, લીગલ અને લેટર. A4, લીગલ અને લેટર એ ત્રણ એના વેરિયન્ટ્સ છે. A4 ની વાત કરીએ તો 297 mm બાય 210 mm, એટલે 11.7 ઇંચ અને 8.3 ઇંચ એની વિડ્થ છે. હવે જો લીગલ સાઇઝની વાત કરીએ, લેટર સાઇઝની વાત કરીએ, લીગલ સાઇઝ એ અહીંયા જે 8.3 ઇંચ છે એની જગ્યાએ 12 ઇંચ સુધીનો કાગળ પણ હોઈ શકે, 11 ઇંચ સુધીનો કાગળ પણ હોઈ શકે. એટલે A4 ના ત્રણ વેરિયન્ટ છે, A4, લેટર અને લીગલ. એ જે A5 પેપર જે છે એ 8.3 ઇંચ એની હાઈટ છે અને 5.8 ઇંચ એની વિડ્થ છે. એના કરતા નાનો લેટર A6 થશે. અહીંયા દર્શાવેલો છે તે પ્રમાણે એની સાઇઝ તમે એઝ્યુમ કરી શકો છો. 5.8 ઇંચ એની હાઈટ છે, 4.1 એની વિડ્થ છે. એના કરતા નાનો A7, એના કરતા નાનો A8 અને એના કરતા નાનો 2 ઇંચની પટ્ટી વાળો એક કાગળ, એટલે 2 ઇંચ બાય 1.5 ઇંચ અને 1.5 ઇંચ બાય 1 ઇંચ. 1.5 ઇંચ એની હાઈટ અને 1 ઇંચ એની વિડ્થ. તો આ જુદી જુદી પ્રકારની પેપર સાઇઝ અને એ પેપર સાઇઝ મેં તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન મિત્રો કર્યો છે.
મારે જે તમને ખાસ કરીને સમજાવવું છે તે પેજ સેટઅપ વિશે વાત કરવાની છે. તે હું તમારી સાથે પેજ સેટઅપ વિશે વાત કરીશ. પેજ સેટઅપ માટે તમને કોઈ પણ ડોક્યુમેન્ટ, અહીંયા મેં એક ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખેલો છે. તો એનો પેજ સેટઅપ જે છે એને ઓપન કરવા માટે અહીંયા આગળ પેજ લેઆઉટ મેનુમાં હું જઈશ. અહીંયા બધા જુદા જુદા પેરામીટર્સ અલગ અલગ આપેલા છે. અહીંયા બ્રેક્સ ને લાઇન નંબર્સ ને કોલમ્સ ને સાઇઝ ને ઓરિએન્ટેશન ને આ બધા પેરામીટર્સ અલગ અલગ આપેલા છે. પણ અહીંયા આ જે પેજ સેટઅપનું બટન છે કે જેના દ્વારા તમામ પેરામીટર ખૂબ જ ડિટેલની અંદર તમે સેટ કરી શકો છો. તો અહીંયા 3 તમને ટેબ્સ આપેલા છે: માર્જિન, પેપર અને પેપર લેઆઉટ. કયા કયા 3 ટેબ્સ છે? માર્જિન્સ, પેપર અને લેઆઉટ. એમાં સૌથી પહેલું જે ટેબ છે એના વિશે આપણે વાત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો પેપરની સાઇઝ. સૌથી પહેલું ઓપ્શન કયું છે? પેપરની સાઇઝ. આ કોમ્બો બોક્સ દ્વારા તમે પેપરની સાઇઝ અંગે જુદા જુદા ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. લેટર, લીગલ, A4, A5 આપમેળે તમને એ બતાવવાનો પ્રયત્ન કરશે. તમારા પ્રિન્ટર પ્રમાણે એ તમને અહીંયા આગળ દેખાડશે પેપર સાઇઝ. પ્રિન્ટર તમારું જે છે એ A3 સાઇઝનું હશે તો તમને અહીંયા A3 સાઇઝ બતાવશે. એટલે અહીંયા તમને એમ થાય કે A3 સાઇઝ નથી બતાવતું તો એ નહીં બતાવે, કારણ કે આપણે જે પ્રિન્ટર ઇન્સ્ટોલ કરેલું છે એના સંદર્ભમાં અહીંયા તમને પેપરની સાઇઝ બતાવશે. તો અહીંયા આપણે સૌથી પહેલા A4 સાઇઝ સિલેક્ટ કરેલી છે. એની વિડ્થ અને એની હાઇટ તમે જોઈ શકો છો 8.27 ઇંચ અને એની વિડ્થ છે 8.27 ઇંચ અને હાઇટ છે 11.69 ઇંચ. એટલે આ જે પેપર છે એ અત્યારે આમ ઊભું છે, એની હાઇટ વધારે છે, વિડ્થ ઓછી છે. જો તમે આ પેપર જે છે એને લેન્ડસ્કેપ કરી દો તો હવે પેપરની વિડ્થ 11.69 ઇંચ થઈ ગઈ અને હાઇટ એની 8.27 ઇંચ થઈ ગઈ. એટલે જો પેપરને ઊભો રાખો અને પેપરને આડું રાખો તો એને હાઇટ અને વિડ્થની અંદર આપમેળે ચેન્જ થઈ જશે. તમે કયા પ્રકારનું પેપર સેટ કરવા માંગો છો એ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા આગળ પેપરની ઓરિએન્ટેશન પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ એવા 2 શબ્દોથી આપેલું છે. પોર્ટ્રેટ એટલે તમે એમાં હાઇટ વધારે છે, વિડ્થ ઓછી છે, 11.69 વિડ્થ હાઇટ છે, ઊંચાઈ છે અને વિડ્થ એની 8.27 ઇંચ છે. પેપર સાઇઝ તો એની જ રહેશે, પણ પેપરને તમે આડું પ્રિન્ટ કરવા માંગો છો કે ઊભું પ્રિન્ટ કરવા માંગો છો તે આ ઓરિએન્ટેશન ઉપરથી નક્કી થશે. અચ્છા, ઠીક છે. ત્યારબાદ અહીંયા આગળ જે બતાવેલું છે તે પેપરનો સોર્સ બતાવેલો છે. એટલે પેપર તમારા પ્રિન્ટરની કઈ ટ્રેમાંથી ઉપયોગમાં લેવામાં આવશે એ દર્શાવવામાં આવેલું છે. અને બીજું મિત્રો અહીંયા બહુ જ સરસ ઓપ્શન આપેલું છે. અહીંયા પ્રિન્ટ ઓપ્શનની અંદર તમે જોઈ શકશો તમે શું પ્રિન્ટ કરવા માંગો છો અને શું પ્રિન્ટ કરવા નથી માંગતા એના ઓપ્શન અહીંયા સેટ કરીને મૂકેલા છે. બીજું મિત્રો બહુ અગત્યની વાત છે આ એપ્લાય ટુ. બરોબર સમજો. જો મારે આખા પેપરની અંદર, આખા ડોક્યુમેન્ટની અંદર પેપર સાઇઝ એક સમાન જ રાખવાની હોય તો મારે અહીંયા એપ્લાય ટુ હોલ ડોક્યુમેન્ટ આપવું જોઈએ અને ઓકે આપવું જોઈએ. તો હવે આખું જે પેપર છે એની પેપર સાઇઝ એક સમાન રીતે સેટ થઈ જશે. આખા ડોક્યુમેન્ટની પેપર સાઇઝ A4 રહેશે. એક પણ પેજ અલગ પેપર સાઇઝનું રહેશે નહીં. પરંતુ અમુક વખત એવી જરૂરિયાત ઊભી થાય કે મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટની અંદર પેપર સાઇઝ એક કરતા વધારે બદલવી પડે. એ સંજોગોમાં તમારે તમારા પેપરની સાઇઝને એક પેપરની સાઇઝ જુદી, બીજા પેપરની સાઇઝ જુદી, ફરી પાછી ત્રીજા પેપરની સાઇઝ જુદી, એ રીતે સેટિંગ કરવું પડે. તો એના માટે
તમારે અહીંયા પેજ સેટઅપમાં જવાનું. પેજ સેટઅપમાં ગયા પછી અહીંયા હવે તમારે આ જે A4 સાઇઝનું પેજ છે એને A4 તો રાખવું છે, પણ એને લેન્ડસ્કેપ કરી દેવું છે. તો અહીંયા લેન્ડસ્કેપ કરી દો અને ત્યાર પછી એપ્લાય ટુ નોટ હોલ ડોક્યુમેન્ટ બટ ધીસ પોઈન્ટ ફોરવર્ડ, એટલે કર્સર મારું જે જગ્યાએ હતું ત્યાંથી આગળના તમામ પેજ જે છે એની પેપર સાઇઝ બદલાઈ જશે. એની પેપર સાઇઝ મિત્રો બદલાઈ જશે. બરોબર, ધ્યાન આપજો. ધીસ પોઈન્ટ ફોરવર્ડ એટલે જુઓ હવે શું થયું એને તમે જવા પ્રયત્ન કરો. તો પહેલું પેજ જે છે, પહેલું જે પેજ છે તે હોરિઝોન્ટલ રહ્યું, બાકીના પેજ વર્ટિકલ થઈ ગયા. આ પેજ પોર્ટ્રેટ છે, આ બધા પેજ જે છે તે લેન્ડસ્કેપ થઈ ગયા. પણ આ લેન્ડસ્કેપ પેજ પૂરું થઈ જાય ત્યાર પછી એના પછીના બધા પેજ ફરી પાછા જુદી સાઇઝ વાળા કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો. અહીંયા ફરી પેજ સેટઅપમાં જવાનું. અહીંયા પેપરની સાઇઝ હવે આપણે લીગલ રાખીએ છીએ અને એને પોર્ટ્રેટ કરી દઈએ છીએ. ધીસ પોઈન્ટ ફોરવર્ડ અહીંયાથી આગળના તમામ પેજ એમ બતાવવું હોય તો હવે પછીના તમામ પેજ, જો પહેલું પેજ A4 નું, બીજું પેજ A4 લેન્ડસ્કેપનું, બાકીના તમામ પેજ જે છે તે અહીંયા એ લીગલ સાઇઝ વાળા પેજ થઈ ગયા છે. એવું જરૂરી નથી તમે અહીંયાથી આગળનો પેજ સેટઅપ જે છે તે લીગલમાં પણ લેન્ડસ્કેપ રાખી શકો છો, પણ અહીંયા આગળ ફરી પાછું ધીસ પોઈન્ટ ફોરવર્ડ. તો હવે પહેલું પેજ A4, બીજું A4 લેન્ડસ્કેપ, ત્રીજું લીગલ પોર્ટ્રેટ, ચોથું લીગલ લેન્ડસ્કેપ અને ચોથું જે છે તે ફરી પાછું A4 લેન્ડસ્કેપ છે. તો આ રીતે દરેકે દરેક પેજની પેપર સાઇઝ તમે અહીંયા ચેન્જ કરી શકો છો. ઠીક છે, પેપર સાઇઝની વાત કરી અને પેપર સાઇઝને કોના ઉપર એપ્લાય કરી શકાય એની પણ મેં વાત કરી. બીજું જે અહીંયા ટેબ આપેલું છે તે માર્જિન્સનું ટેબ મિત્રો આપેલું છે. બરોબર, ધ્યાન આપજો. માર્જિનનું ટેબ અહીંયા આગળ આપેલું છે. તો હવે માર્જિન એટલે શું એ બરોબર સમજવું જોઈએ. માર્જિન એટલે હાંસિયો. તો અહીંયા તમને 4 પ્રકારના જુદા જુદા માર્જિન્સ આપેલા છે. 4 જુદા જુદા પ્રકારના માર્જિન્સ આપેલા છે. ટોપ માર્જિન, બોટમ માર્જિન, લેફ્ટ માર્જિન, રાઈટ માર્જિન. આ 4 જુદા જુદા પ્રકારના માર્જિન્સ છે. ગટર પોઝિશન અને ગટર એ બંને જુદી વસ્તુ છે. એ બંને વસ્તુઓ અલગ અલગ છે. તો જો અહીંયા ટોપ માર્જિન એટલે અહીંયા આગળ માર્જિન જે છે ઉપરનો હાંસિયો એને ટોપ માર્જિન કહીશું, આ બાજુનો હાંસિયો એને લેફ્ટ માર્જિન કહીશું, જમણી બાજુનો હાંસિયો એને રાઈટ માર્જિન કહીશું અને નીચેનો હાંસિયો એને બોટમ માર્જિન એમ કહીશું. સામાન્ય રીતે મારી દ્રષ્ટિથી જ્યારે કોઈ પણ કાગળ, કોઈ પણ પેપર પ્રિન્ટ કરવાના હોય અને એને ફાઇલિંગ કરવાના હોય તો એ સમયે તમારે લેફ્ટ માર્જિન જે છે એ સામાન્ય રીતે વધારે રાખવું જોઈએ, 1 ઇંચ રાખવું જોઈએ, અને રાઈટ માર્જિન જે છે એ 0.25 ઇંચ રાખવું જોઈએ, જેથી ડાબી બાજુએ પેપર તમે જ્યારે એને ફાઇલિંગ કરો એ વખતે તમારી મેટર જે છે એ કટ આઉટ થાય નહીં. ટોપ માર્જિન અને જો આ નિયમ નથી, ધીસ ઇઝ નોટ અ રૂલ, પણ આવું કરવાથી તમારું કામ વધારે સારું નીપજી શકશે, સારું દેખાશે, એના માટેનો પ્રયત્ન છે. તો સામાન્ય રીતે આવું થશે. અહીંયા ઓકે આપશો. તો જો અહીંયા આગળ એપ્લાય ટુ માં શું આપેલું હતું? એપ્લાય ટુ ની અંદર મેં ધીસ સેક્શન ઓનલી આપેલું હતું, એટલે આ એક જ પેજ માટે આ માર્જિન વધી ગયું અને રાઈટ માર્જિન ઘટી ગયું, એટલે આખી મેટર ઓટોમેટિક થોડીક આગળની બાજુ આવી ગઈ. તમને ફાઇલિંગના પરફોરેશન માટે અને એના પંચિંગ માટેના સ્પેસ તમને અહીંયા અવેલેબલ થઈ ગઈ, જગ્યા તમને પ્રાપ્ત થઈ. તો પેજ સેટઅપની વાત થઈ, એમાં માર્જિન 4 માર્જિન સેટ કરી શકો. અને જો આ જ માર્જિન તમે એપ્લાય ટુ ઓલ આપવા માંગતા હો તો હોલ ડોક્યુમેન્ટ ઉપર આપી દો. અહીંયા લેફ્ટ માર્જિન 1 ઇંચ અને
રાઈટ માર્જિન 0.25 ઇંચ અને હોલ ડોક્યુમેન્ટ ઉપર તમે એને એપ્લાય કરી શકશો. તો હવે બધા જ ડોક્યુમેન્ટની અંદર, બધા જ પેજની અંદર આ સેટઅપ તમારો આગળ થઈ ગયો છે. ઠીક છે, આ સેટઅપ એપ્લાય થઈ ગયેલો છે. મિત્રો, અમુક વખતે એવી જરૂરિયાત પડે કે જ્યારે તમારે પેજ જે છે તેને આગળ પાછળ પ્રિન્ટ કરવા પડે. તો આગળ પાછળ જ્યારે પ્રિન્ટ કરવાના હોય ત્યારે બરોબર ધ્યાન આપજો, 4 માર્જિન તમારે એક સમાન રાખવા જોઈએ. જો તમે લેફ્ટ માર્જિન 1 આપેલું હોય તો રાઈટ માર્જિન પણ 1 આપો, રાઈટ માર્જિન પણ 1 આપો. લેફ્ટ અને રાઈટ માર્જિન તમે 1 સેટ કરશો અને ગટર પોઝિશન જે છે એ 0.5 સેટ કરશો તો તમારું કામ વધારે સારી રીતે. જો અહીંયા ગટર પોઝિશન ક્યાં આગળ આવે છે એ હું તમને દર્શાવવાનો પ્રયત્ન કરું છું. ગટર પોઝિશન એ બાઇન્ડિંગ માટેની જગ્યા છે. ગટર પોઝિશન ઇઝ અ સ્પેસ ફોર બાઇન્ડિંગ, કે જે દબાઈ જવાની છે. અમુક વખતે આપણે જ્યારે ચોપડીઓ બાઇન્ડ કરાવીએ અને ખોલવાની બહુ તકલીફ પડે, તો એ વખતે જ્યારે તમારી આખી બુક હોય, આખી બુક 100-200 પેજની બુક હોય અને એ બુકને તમારે આગળ પાછળ પ્રિન્ટ તમે કરવાના હો તો એ સંજોગોમાં તમારા માટે ગટર પોઝિશન ખૂબ જ અગત્યની બની જાય છે. એટલે ગટર પોઝિશન તમે અહીંયા 1 ઇંચ અથવા 5 ઇંચ રાખી શકો છો. એટલે બરોબર સમજો, ગટર પોઝિશન તમારા પેપરની સાઈઝમાં ઘટાડો કરે છે. સોરી, ગટરનું માર્જિન એ તમારા પેપરની સાઈઝમાં ઘટાડો કરે છે. એટલે માપસરની જ ગટર પોઝિશન અથવા ગટરનું માર્જિન તમારે રાખવું જોઈએ. અને ગટર પોઝિશન તમે લેફ્ટમાં રાખશો કે ટોપમાં રાખશો? તમારે ચોપડી આમ ઊભી છપાય એવી બનાવી છે કે આમ આડી ખુલે એવી બનાવી છે? તો તમે એના માટે ગટર પોઝિશન ટોપ અને લેફ્ટ રાખી શકો છો. તો આપણે અહીંયા આગળ લેફ્ટ રાખીએ છીએ ને. એપ્લાય હોલ પેજ, આખા પેજ સેટઅપની અંદર આ વસ્તુનું એપ્લાય આપણે કરેલું છે. હવે અહીંયા બધા પેજનું અલગ અલગ જે ઓરિએન્ટેશન ને બધું સેટ કરેલું છે એને આપણે કાઢી નાખીએ છીએ. પેપર સાઇઝ A4, માર્જિન અને બધાનું પોર્ટ્રેટ, અને અહીંયાથી હોલ ડોક્યુમેન્ટ ઉપર આ વસ્તુ એપ્લાય કરી દઈએ છીએ. તો આપમેળે બધા જ પેજની અંદર A4 સાઇઝ, ગટર પોઝિશન અને તમારા 4 વસ્તુના માર્જિન્સ એક સાથે સેટ થઈ જશે. બીજું મિત્રો, અહીંયા જે ઓપ્શન આપેલું છે તે બહુ અગત્યના ઓપ્શન્સ અહીંયા આપેલા છે. તમે જ્યારે પેપર છાપવાના હોવ તે વખતે મિરર માર્જિનનો પણ ઉપયોગ કરી શકો છો. મિરર માર્જિન એટલે તમારું લેફ્ટ પેજ છે એમાં આ ડાબી બાજુનું પેજ છે, એમાં લેફ્ટ માર્જિન છે. એ લેફ્ટ માર્જિનની જેટલી જગ્યા છે એટલી જગ્યા રાઈટ સાઈડના પેપરની રાઈટ માર્જિનની થશે. એટલે મિરર માર્જિન એને કહેવામાં આવે છે. અને આ બંને વચ્ચે, બે પેપર વચ્ચેની જે જગ્યા છે તે તમારી ગટર પોઝિશન આપમેળે થઈ જશે. ગટર પોઝિશન લેફ્ટ પેપરની લેફ્ટ સાઈડમાં આવશે, રાઈટ પેપરની લેફ્ટ સાઈડમાં આવશે. લેફ્ટ સાઈડના પેપરની ગટર પોઝિશન રાઈટ સાઈડમાં આવશે, જમણી બાજુ આવશે. અને જમણી બાજુના પેપરની ગટર પોઝિશન ડાબી બાજુમાં તમને દેખાશે. અહીંયા તમે અહીંયા એને પ્રિવ્યુ તરીકે તમે એને જોઈ શકો છો. મિત્રો, બીજી એક વાત જે મારે તમને સમજાવી છે, અમુક વખતે તમે જે કાગળનો ઉપયોગ કરો છો તે એક જ પેજની અંદર, બરોબર ધ્યાન આપજો, ગટર પોઝિશન આપણે અહીંયા 0 કરી દઈએ છીએ. એક જ પેજની અંદર અમુક વખતે કેવું હોય, એકની એક મેટર તમારે આખા પેજમાં પહોંચતી ના હોય, તો એ વખતે તમે પેપર તમે કોઈને આપવું હોય તમારે તો ફાડીને આપશો એવું વિચાર કરી શકો. તો એવી રીતે જ્યારે તમારે છાપવું હોય તો તમે એક જ જે તમારી પેપરની શીટ છે, એક જ પેજ છે, એની અંદર બે જગ્યાએ બે વસ્તુ છાપવાનો તમે આગ્રહ રાખો તો 2 પેજીસ પર શીટ એમ તમે અહીંયા આગળ સેટ કરી શકો છો. તો તમે અહીંયા 2 પેજીસ પર શીટ એમ સેટ કરી શકો છો. એટલે તમારી જે એક શીટ છે એની અંદર 2 પેજ તમારા ગણાશે, 2 પેજ તમારા છપાશે. એનો મતલબ એવો થશે. અહીંયા નોર્મલ કરી દેશો.
paper size conflict with the orientation. The measurement must be 1 થી 22. ઠીક છે, તો ત્યારે તમારે એ રીતે છાપવું હોય કે તમારા એક જ પેપરની શીટમાં બે અલગ અલગ બાબતો તમારે દર્શાવવી હોય ત્યારે તમે અહીંયા આગળ તમારું મલ્ટિપલ પેજીસ તમે સેટ કરી શકો છો. તો આ તમારા મલ્ટિપલ પેજીસ થઈ ગયા. આ તમારા કેવા પેજીસ થઈ ગયા? મલ્ટિપલ પેજીસ થઈ ગયા. કારણ કે તમે અહીંયા આગળ પેપરની સાઇઝ બદલેલી છે એટલા માટે પેજીસ જે છે એ પ્રોપર સેટ થતા નથી. A4 size, orientation A4 and not to apply to the whole document. એક સમાન રીતે તમારા પેજ તમારા સેટ થઈ ગયા. ઠીક છે, હવે બીજી અગત્યની વાત જે છે તે લેઆઉટ અંગેની. પેપરનો લેઆઉટ તમે કેવી રીતે રાખવા માંગો છો એના અંગેની અહીંયા આગળ વાત છે. પેપરનો તમે લેઆઉટ કેવી રીતે રાખવા માંગો છો એની અંગેની વાત કરીશું. સેક્શન સ્ટાર્ટ ફ્રોમ ન્યૂ પેજ, ન્યૂ કોલમ, ઇવન પેજ અને ઓડ પેજ. હવે જો અહીંયા જે પેજનો નંબર છે એને પણ બરોબર તમારે સમજવું પડશે. પેજ નંબર 1, પેજ નંબર 2, પેજ નંબર 3, પેજ નંબર 4, 5, 6, 7 અને 8 એમ ટોટલ 8 પેજ આ ડોક્યુમેન્ટની અંદર રહેલા છે. હવે જો તમારે સેક્શન જે છે એ ઓડ નંબરના પેજથી અથવા ઇવન નંબરના પેજથી સ્ટાર્ટ કરવું હોય તો તમે કરી શકો છો, અને સેક્શન કન્ટિન્યુઅસ રાખવું હોય તો એ પ્રમાણે પણ તમે કરી શકો છો. સેક્શન એટલે ભાગ. તમે આખા ડોક્યુમેન્ટનો એક જ ભાગ તરીકે એને કન્સિડર કરવા માંગો છો કે જુદા જુદા સેક્શન તરીકે કન્સિડર કરવા માંગો છો એ અહીંયાથી તમે સેટ કરી શકો છો. બીજું અહીંયા હેડર અને ફૂટર આ બે વસ્તુ તમારે ખાસ સમજવી જોઈએ. જ્યારે તમે કોઈ પેપર છાપતા હો એ વખતે અથવા તો તમારી કોઈ બુક હોય તો એની અંદર જોયું હશે તમે કે દરેકે દરેક પેજની અંદર કાં તો પેપરનો નંબર લખેલો હોય, સાથે સાથે એ બુકમાં જે તે બુકનું નામ ઉપરની બાજુ અથવા નીચેની બાજુએ છપાયેલું હોય. તો ઉપરની બાજુ જે જગ્યા છે, હવે અહીંયા બરોબર છે કઈ જગ્યા, વિચ સ્પેસ, આ પેજની એજ કહેવાય, EDGE, એજ એટલે ધારી. એજ થી શરૂ કરીને 5 ઇંચ જગ્યા 0.5 ઇંચ સ્પેસ જે છે એ હેડર માટે રાખવામાં આવી છે, અને એજ થી શરૂ કરીને 0.5 ઇંચ સ્પેસ ફૂટર માટે રાખવામાં આવી છે. એટલે ઉપરની જે સ્પેસ છે એને હેડર કહેવાશે, નીચેની જે સ્પેસ છે એને ફૂટર તરીકે ઓળખવામાં આવશે. પણ અહીંયા બરોબર તમારે ધ્યાન રાખવું જોઈએ, તમારા માર્જિન જે છે એ ટોપ માર્જિન 5 ઇંચનું છે અને બોટમ માર્જિન 5 ઇંચનું છે. તો તમારું અને અહીંયા આગળ તમારું હેડર અને ફૂટર એજથી શરૂ કરીને 0.5 ઇંચનું છે. એટલા માટે તમારે અહીંયા આગળ તમારું માર્જિન વધારવું પડશે.
તો અહીંયા ટોપ માર્જિન આપણે 1 કરી લઈએ અને બોટમ માર્જિન પણ 1 ઇંચનું કરી લઈએ અને હવે તમારો પેજ લેઆઉટ જે છે તે હેડર અને ફૂટરથી ફ્રોમ એજ થી 5.5 ઇંચ સેટ થશે. ફરીથી એક વખત પેજ સેટઅપ, માર્જિન 1 ઇંચ અને નીચે એપ્લાય આપવાનું આપણે ભૂલી ગયા હતા એટલા માટે આ પ્રોબ્લેમ થયો. એપ્લાય ટુ હોલ ડોક્યુમેન્ટ. ઓકે, તો હવે દરેક પેજ ઉપર 1 ઇંચ જગ્યા છૂટશે. હવે બરોબર ધ્યાન આપજો, મારે હેડર સેક્શનમાં જવું છે, હેડરની અંદર જવું છે તો હું શું કરીશ, તો અહીંયા જે મારી પાસે માર્જિન છે એના ઉપર ડબલ ક્લિક કરીશ એટલે હવે હું હેડર સેક્શનમાં જતો રહ્યો. હું કયા સેક્શનમાં જતો રહ્યો? હેડરની અંદર જતો રહ્યો. હવે જો હેડર લખવા માટે મારી પાસે આટલી જ જગ્યા છે, ઉપરની એજથી શરૂ કરીને પેજની ધારથી શરૂ કરીને 5 ઇંચ ઉપર મારું હેડર લખાશે. તો અહીંયા સપોઝ કે લખી દઉં શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, GIA ITI પ્રાંતિજ. મારે આવું બધા પેજ ઉપર લખાવવું હોય તો આ જે મેં મેટર તૈયાર કરી એને જરા હું બોલ્ડ કરી લઈશ અને એનો કલર પણ ચેન્જ કરી લઈશ તો તમને વધારે એ બાબત ખ્યાલ આવશે. એને ફોન્ટને જરા બોલ્ડ કરી લઈશ અને એને સહેજ લાર્જ પણ કરી લઈશ. આ આપણે બધા શીખીએ છીએ. હું શું કરું છું એ નેક્સ્ટ સેક્શનમાં શીખીએ છીએ. આ પેજ સેટઅપ પછીનું જે સેક્શન છે તે ડોક્યુમેન્ટના કન્ટેન્ટ ફોર્મેટિંગ અંગેનું છે, એની વાત કરીશું આપણે. ને રાઈટ સાઈડ ઉપર એનું પેજ રાખશું અને હવે હું મારું હેડર સેક્શન બંધ કરવા માટે જે મારું જે પેજનું જે મારી જે કન્ટેન્ટ છે ત્યાં ડબલ ક્લિક કરીશ એટલે હવે મારું હેડર અને ફૂટરનું સેક્શન જે છે બંધ થઈ જશે. પણ દરેક પેજ ઉપર હેડર તરીકે ઉપરની બાજુએ શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આપમેળે લખાયેલું હશે. તમે જ્યારે એનો પ્રિન્ટ પ્રિવ્યુ જોશો, આ જ્યારે પ્રિન્ટ તમારે ડોક્યુમેન્ટ કરવાનો હોય એ વખતે એનો પ્રિવ્યુ તમે જોશો તો એમાં શરૂઆતમાં શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ લખાયેલું હશે. સેમ વે જો મારે પેજનો નંબર મૂકવો હોય તો હું ફૂટર સેક્શનમાં આવીશ અને ફૂટર સેક્શનની અંદર પેજ નંબર અહીંયાથી હું સેટ કરી શકીશ. બોટમ ઓફ ધ પેજ અને અહીંયા આગળ હું હવે આ રીતે પેજનો નંબર વચ્ચે રાખવો છે, સાઈડ ઉપર રાખવો છે, અહીંયા પેજ આ રીતે રાખવું છે તો હું એને સેટ કરી લઈશ. હવે મારું પેજ જે છે એ દરેક પેજની અંદર નંબર પડી ગયા હશે અને દરેક પેજમાં જુદા જુદા નંબર્સ પડેલા હશે. જો અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ આ જે પેજ જે પહેલું પેજ છે એમાં પેજ નંબર 1, બીજું પેજ છે એમાં પેજ 2, ત્રીજું પેજ છે 3, ચોથું જે પેજ છે 4, 5, 6, 7, 8 એઝ ઓન. અને એ જ રીતે તમે આને પ્રિન્ટ પ્રિવ્યુમાં પણ જોઈ શકશો. પ્રિન્ટની અંદર દરેક પેજની અંદર જે છે તે પેજનો નંબર લખાઈને આવશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 પેજનો નંબર પણ ત્યાં લખાઈને આવશે. તો આ શું થયું? હેડર અને ફૂટર. બરોબર, ધ્યાન આપજો. હવે હું ફરી પાછો હેડર સેક્શનમાં એન્ટર થયો છું. હેડર તરીકે મારે શું શું લખવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ એ અહીંયા મને ઉદાહરણ સાથે આપેલું છે. ઉદાહરણ સાથે હેડર સેક્શન મારે કેવી રીતે લખવું જોઈએ, શું શું લખી શકાય એ બધી જ વિગતો મને અહીંયા આગળ બતાવેલી છે. એ રીતે મારે મારા ફૂટર સેક્શનને કેવી રીતે વધારે સારી રીતે અને પેલું કરી શકાય તો એ પણ અહીંયા આગળ મને બતાવેલું છે. ઠીક છે. એ જ રીતે જો મારે એના કરતાં વધારે કંઈ બીજી માહિતી મૂકવી હોય, દાખલા તરીકે ટાઈમ એન્ડ ડેટ સ્ટેમ્પ મૂકવો છે મારે, તો ટાઈમ એન્ડ ડેટ સ્ટેમ્પ હું અહીંયા દરેક પેજની અંદર મૂકી શકું. અહીંયા સેટરડે ડિસેમ્બર આ એના ઉદાહરણ છે, ફોર્મેટ્સ છે. એના ફોર્મેટ એટલે કઈ રીતે ગોઠવણી કરી છે, તારીખની ગોઠવણી કઈ રીતે કરી છે અહીંયા બતાવેલું છે. સમય અને ટાઈમ કેલેન્ડર અને આ શક એરા મારે મૂકવો હોય તો શક એરા પણ મૂકી શકું.
અહીંયા વેસ્ટર્ન ડેટ તમે અહીંયા આગળ સેટ કરી શકો. એ રીતે અહીંયા ડોક્યુમેન્ટની પ્રોપર્ટી તરીકે ફાઇલનું નામ મારે મૂકવું હોય, કઈ કંપનીનું નામ મૂકવું હોય, મારે ટાઇટલ મૂકવું હોય, કીવર્ડ મૂકવો હોય, ફિલ્ડ તરીકે મારે ફાઇલનું નામ, ફિલ્ડ તરીકે હું બીજું શું શું મૂકી શકું એ પણ તમને કહી શકું. અહીંયા ઓથરનો નંબર, ડેટ ક્રિએટ કરવાની, અથવા તો ફોર્મ્યુલા, ઇન્ફોર્મેશન, નંબર ઓફ વર્ડ્સ, નંબર ઓફ, આ બધા જ ફિલ્ડ્સને અહીંયા હું મૂકી શકું. હેડર અથવા ફૂટર જે રીતે મૂકવા હોય તે રીતે મારે મૂકી શકું. કોઈ પિક્ચર નાનકડું મારે મૂકવું હોય, કોઈ પિક્ચર મારે સેટ કરવું હોય તો એ પણ હું સેટ કરી શકું. કોઈ સપોઝ કે આ એક નાનકડું પિક્ચર છે, આ નાનકડું પિક્ચર હું પેજના હેડર કે ફૂટર તરીકે મારે સેટ કરવું હોય તો હું એ કરી શકું છું. અને હવે દરેક પેજ ઉપર, દરેક પેજના ઉપર તમે જોઈ શકશો કોઈ એક આ ચિત્ર આ રીતે છપાઈ જશે. તો અમે શું સેટ કર્યું કહેવાય? એનું કોઈ ઇમેજ અથવા તો એ રીતે સેટ કર્યું કહેવાય. એ રીતે અહીંયાથી હું ક્લિપાર્ટ પણ મૂકી શકું. મિત્રો, ક્લિપાર્ટ એ બહુ મોટો વિષય છે. કોમ્પ્યુટર પાસે તૈયાર જે ગ્રાફિક્સ છે એને ક્લિપાર્ટ કહેવામાં આવે છે. અને પછી આપણે વિચાર કરીશું, પણ ક્લિપાર્ટ હું અહીંયા મૂકી શકું. પછી મારે કોમ્પ્યુટર મૂકવું છે, અહીંયા કોમ્પ્યુટરને સર્ચ કરી અને ગો આપું તો અહીંયા મને કોમ્પ્યુટરના જુદા જુદા ક્લિપિંગ્સ અહીંયા બતાવવામાં આવશે. તો આ જે છે એ ક્લિપાર્ટ હું અહીંયા આગળ મારા હેડરની અંદર પ્લેસ કરી શકું છું. આ જે ક્લિપાર્ટ છે એને હું મારા હેડર સેક્શનની અંદર સેટ કરી શકું છું. ક્લિપાર્ટ મેં મૂકી. હવે એ રીતે હું ફૂટરમાં પણ જઈ શકું. ગો ટુ ફૂટર એટલે હવે હું ફૂટર પાસે આવી ગયો. હેડર એટલે ઉપરની જગ્યા, ફૂટર એટલે નીચેની જગ્યા. એ રીતે ઓડ નંબરના હેડર્સ અને ફૂટર્સને અલગ કરી શકું. ડિફરન્ટ પહેલા પેજનું હેડર ફૂટર પણ અલગ કરી શકું. આ રીતે હેડર ફૂટરની ડિઝાઇન અંગેનું આ મેનુ અહીંયા આગળ મેં તમને બતાવ્યું. આપણે જે વાત કરતા હતા તે પેજ લેઆઉટ અને એની અંદર પણ પેપર લેઆઉટની આપણે વાત કરતા હતા. અહીંયા બીજું પણ એક ઓપ્શન આપેલું છે, પેજનું વર્ટિકલ એલાઇનમેન્ટ કેવું હોવું જોઈએ. વર્ટિકલ એલાઇનમેન્ટ ટોપ હોવું જોઈએ, સેન્ટર હોવું જોઈએ, જસ્ટિફાઈડ હોવું જોઈએ અથવા બોટમ હોવું જોઈએ. તો હું તમને સેન્ટર રાખીને બતાવું તો તમને ખબર પડશે. આખું જો પેજની અંદર કન્ટેન્ટ માઈ ન શકાતી હોય, ડેટા જે છે, કન્ટેન્ટ જે છે તે પેજની અંદર જો માવી શકાતી ના હોય આખા પેજમાં, તો એ બરોબર વચ્ચેની જગ્યા આપમેળે સેટ કરી આપે છે. તો અહીંયા આગળ એને અહીંયા પેજ સેટઅપ, અહીંયા વર્ટિકલ એલાઇનમેન્ટ, સેન્ટર અને નોટ ટુ ધીસ સેક્શન થ્રુ ધ હોલ ડોક્યુમેન્ટ. તો હવે બધા જ પેજની અંદર જે કંઈ પણ જે કંઈ પણ કન્ટેન્ટ છે એ આખા ફૂલ પેજની અંદર સમાવવા માટે પૂરતી ના હોય, તો જેટલી જગ્યા વધે છે એને ઉપર અને નીચેના ભાગમાં વહેંચીને તમારી કન્ટેન્ટને મિડલમાં લાવીને, સેન્ટરમાં લાવીને એ મૂકી આપે છે. તો આ જે છે તે પેજ સેટઅપ. અને અહીંયા એપ્લાય ટુ, અહીંયા લાઈન નંબર તમારે છાપવા હોય તો એડ લાઈન નંબર પણ તમે એડ કરાવી શકો છો. હોલ ડોક્યુમેન્ટ ઉપર દરેક પેજની અંદર લાઈન નંબર્સ તમે એડ કરાવી શકો છો. Restart each page. Continuous line number from 1 to count. તો આખો લાઈન નંબર તમારા પેજના જે કંઈ પણ સેક્શન છે
એને બધી જ લાઇન્સને લાઇન નંબર અહીંયા તમે સેટ કરી શકો છો. તો આ લાઇન નંબર જે છે તે તમારા માર્જિનની અંદર લખવામાં આવશે. તમે અહીંયાથી એને કાઢવો હોય તો તમે એને કાઢી પણ શકો છો. તો માર્જિનની અંદરથી લાઇન નંબર નીકળી જશે. બીજી મજાની વાત મિત્રો, અહીંયા બોર્ડર્સ અંગેની વાત હું તમને કરી દઈશ. પેજ સેટઅપના ફોર્મેટમાં આ પણ એક અગત્યની વસ્તુ છે. પેજને તમે બોર્ડર મૂકી શકો છો. બોર્ડર જે છે તે તમે બોક્સ પ્રકારની બોર્ડર, હોલ ડોક્યુમેન્ટ તમે એની વિડ્થ અને એની જે લાઇનિંગ્સની જે સ્ટાઇલ છે એને પણ બદલી શકો છો. તમારી લાઇનિંગની સ્ટાઇલને પણ બદલી શકો છો. અને અહીંયા આ રીતે તમે મૂકો તો તમારું આખું પેજ છે એને બોર્ડર સાથેનું, બોર્ડર સહિતનું તમને પેજ એ બનાવીને આપશે. તો એને પેજ બોર્ડર્સ કહેવામાં આવે છે. એ જ રીતે પેજની જે બોર્ડર્સ છે એ બોર્ડર્સની અહીંયા મેં કલરની વાત કરી. દરેક પેજની બોર્ડરનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો. એ જ રીતે અહીંયા આગળ બહુ ઇઝી છે મિત્રો આ બધું, પણ આ મારે તમને બતાવવું જરૂરી છે. શેડો વાળી બોર્ડર તમે મૂકી શકો છો. શેડો એટલે એક બાજુ એનો પડછાયો પડે એવી રીતની બોર્ડર, 3D બોર્ડર તમને દેખાય એવી બોર્ડર તમે પ્લેસ કરી શકો છો. એ જ રીતે અહીંયા આગળ તમે કોઈ ક્લિપાર્ટ વાળી બોર્ડર પણ તમે અહીંયા આગળ પ્લેસ કરી શકો છો. કોઈ અંદર આપેલી ક્લિપાર્ટ વાળી બોર્ડર પણ તમે અહીંયા આગળ પ્લેસ કરી શકો છો. તો આ તમારી બોર્ડર કેવી થઈ ગઈ? આખી ફૂલ ક્લિપાર્ટ વાળી બોર્ડર જે તમને વર્ડમાં સેટ કરવાની પરમિશન આપે છે. એ જ રીતે પેજની અંદર બોર્ડર થઈ ગયું, ધીસ સેક્શન. અચ્છા, તમે આ જે કંઈ પણ સેટિંગ કરો છો તે સેટિંગને બધા જ ડોક્યુમેન્ટ, નવો ડોક્યુમેન્ટ ખોલો એટલે આ રીતનું સેટિંગ થઈ જાય. એવું જો તમારે કરવું હોય તો તમે અહીંયા આગળ આ રીતે તમે અહીંયા એને ડિફોલ્ટ સેટિંગ તરીકે પણ સેટ કરી શકો છો. અહીંયા હું ડિફોલ્ટ તરીકે સેટ કરી દઉં તો હવે જેવો નવો ડોક્યુમેન્ટ ખોલીશ તરત આ બધું સેટિંગ આપમેળે એની અંદર થઈ જશે. બરોબર છે? તો આ જે છે તે પેજ સેટઅપ અંગેની વાત કરી. આ પેજ સેટઅપની અંદર એક બીજી અગત્યની વાત એ છે મિત્રો, જ્યારે તમારે કોઈ કન્ટેન્ટને બાય ફોર્સ, અહીંયાથી મારે હવે મેટરને બીજા પેજ ઉપર બાય ફોર્સ લઈ જવાની છે, તો એ સંજોગોમાં તમારે અહીંયા એન્ટર આપીને કોઈ દિવસ પેજને બદલ અથવા તો મેટરને બીજા પેજ ઉપર લઈ જવાની નહીં. આ પદ્ધતિ મિત્રો સદંતર ખોટી છે. ધીસ ઇઝ અ રોંગ મેથડ ટુ તમારા મેટરને આગળના પેજમાં ધકેલવા માટે એન્ટર આપવાની જરૂર નથી. એના માટે બહુ સીધું ઓપ્શન આપેલું છે. અહીંયા તમને બ્રેક્સ આપેલું છે અને અહીંયા તમે પેજ બ્રેક તમે મૂકી શકો છો. એટલે હવે અહીંયા આગળ આ પેજની અંદર કોઈ સુધારો થશે તો પણ આગળના પેજમાં કોઈ સુધારો થશે નહીં. આ પેજની અંદર જો તમે જગ્યા વધારો, ફોન્ટ મોટો કરો તો પણ બીજા પેજમાં એની અસર પડશે નહીં. જો તમે એન્ટર આપીને અથવા બાય ફોર્સ તમે મેટરને બીજામાં લઈ ગયા હશો તો બાય ફોર્સ તમે લઈ ગયા હશો તો તમે આગળનું પેજ સુધારશો, આગળનું પેજ તમે સુધારશો તો એના પછીના કન્ટિન્યુએશનમાં આવતા પેજમાં તમને તકલીફ પડશે. તો મિત્રો આજે અચ્છા પેજ બ્રેકની મેં તમને વાત કરી, પેજ બ્રેકની વાત કરી. એ રીતે તમે તમારા ડોક્યુમેન્ટમાં વોટરમાર્ક ઉમેરી શકો છો. વોટરમાર્ક એટલે કોન્ફિડેન્શિયલ, નો કોપી, આવા વોટરમાર્ક તમે ઉપાડી, કસ્ટમ વોટરમાર્ક, તમે તમારો વોટરમાર્ક પણ મૂકી શકો છો. દાખલા તરીકે અહીંયા આગળ હું લખી શકું, જે મારે લખવું હોય તે હું લખી શકું છું. બતાવું તમને. મારો વોટરમાર્ક જે છે યસ, પિક્ચર વોટરમાર્ક મૂકવો હોય તો એને પણ મૂકી શકું છું. ટેક્સ્ટ વોટરમાર્ક મૂકવો હોય તો એને પણ મૂકી શકું છું. ટેક્સ્ટ મારે લખવી હોય, દાખલા તરીકે મેડ બાય શાર્દુલ ઠાકર, અને એની સાઇઝ, એનો કલર જે છે એ આપમેળે હું સેટ કરી શકું છું. ડાયગનલ એટલે ખૂણામાં, અને એપ્લાય આપી દઉં તો હવે આ આખા પેજની અંદર મારો વોટરમાર્ક આવી ગયું કહેવાશે. મેડ બાય શાર્દુલ ઠાકર. આવો વોટરમાર્ક તમે સેટ કરી શકો છો. અહીંયા આગળ કોન્ફિડેન્શિયલનો વોટરમાર્ક સેટ કરેલો છે. એ રીતે તમે વોટરમાર્ક કાઢી નાખવો હોય તો રિમૂવ વોટરમાર્ક આપી દો તો તમારું વોટરમાર્ક નીકળી
જોશે તમારો પેજનો જે કલર છે, જો મિત્રો પેજનો કલર જે છે ને સામાન્ય રીતે જ્યારે તમે પેજ પ્રિન્ટ કરો એ વખતે જો બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર છે તો તમને નડશે, પણ તમારે એ પેજને જ્યારે કોઈ રિપ્રેઝન્ટેશન કરવાનું હોય તો આખા પેજનો કલર તમે આ રીતે સેટ કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે પેજનો કલર જે છે તે સેટ થાય છે. તો આ રીતે પેજનો કલર જે છે તે તમારો સેટ તમે પેજનો કલર સેટ કરે, પણ આ જ્યારે કલર પ્રિન્ટિંગ કરશો એ વખતે તમારું કલર પ્રિન્ટિંગમાં આવશે નહીં. લાઈન નંબરની મેં વાત કરી. અચ્છા, એક બીજી અગત્યની વાત હું તમને અહીંયા કરી દઉં કે મિત્રો જ્યારે તમને એવી ઈચ્છા થાય, તમે જુઓ છો છાપામાં ન્યૂઝપેપરની અંદર જ્યારે મેટર લખાયેલી હોય ત્યારે તમે જુઓ છો કે એ મેટર જે છે તે કોલમ વાઇઝ લખાયેલી હોઈ શકે છે. તો તમે અહીંયા આગળ તમારી મેટરને, તમારી તમામ મેટરને એ રીતે કોલમ વાઇઝ પણ સેટ કરી શકો છો. તમારી મેટરને તમે કોલમ વાઇઝ સેટ કરી શકો છો. 1 કોલમ, 2 કોલમ, 3 કોલમ. આપણે અત્યારે 2 કોલમની વાત કરીએ. બધી જ મેટર જે છે તે કોલમ વાઇઝ સેપરેટ થઈ ગઈ છે. બધી જ મેટર જે છે એ કોલમ વાઇઝ અત્યારે આખી સેપરેટ થઈ ગયેલી છે. તમે જે કોલમ્સ છે એની સંખ્યા વધારી ઘટાડી શકો છો. એક કોલમ મોટું કરવું હોય, બીજું નાનું કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. 3 કોલમ રાખવા હોય તો એ પણ રાખી શકો છો. 1 કોલમ તો છે જ, 2 કોલમ્સ રાખવા હોય તો અહીંયા બંને આપમેળે જે સાથે પહેલા કોલમની વિડ્થ અને બીજા કોલમની વિડ્થ પણ તમે ચેન્જ કરી શકો છો. વચ્ચેની જગ્યા વધારી શકો છો અને આ બધી બાબત અહીંયા આ રીતે પણ લખી, લેફ્ટ કોલમ અને રાઈટ કોલમ. તો ડાબી બાજુનું કોલમ થોડું નાનું થઈ જશે, જમણી બાજુનું કોલમ એનું મોટું રહેશે. તો આ રીતે કોલમ વાળા ડોક્યુમેન્ટ્સને પણ તમે અહીંયા તૈયાર કરી શકો છો. તો આજે મેં મિત્રો વાત કરી તે પેજ લેઆઉટ, પેજ સેટઅપ અને એની અંદર વોટરમાર્ક, પેજ કલર, પેપર બોર્ડર્સ અને પેજ સેટઅપ અંગેની ફોર્મેટિંગ, જેને પેજનું ફોર્મેટિંગ જેને કહેવાય એ અંગેની તમામ વાત મેં તમને કરી. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો જ્યારે આપણે મળીશું ત્યારે આપણે કન્ટેન્ટ ફોર્મેટિંગની વાત કરીશું. એટલે કે જે કંઈ પણ કન્ટેન્ટ લખેલી છે એને કેવી રીતે ફોર્મેટ કરી શકાય એની વાત કરીશું. મને આશા છે કે મેં તમને જે બાબતો શીખવાડી એ તમને બરાબર સમજ પડી ગઈ હશે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટેન્ટ ફોર્મેટિંગની વાત કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. અસ્તુ.